ગુજરાતના રાજકારણમાં કેટલાક નામ માત્ર વ્યક્તિ નથી રહેતા, તેઓ એક સમય ગાળો બની જાય છે. આવા જ એક નામ છે શંકરસિંહ વાઘેલા. સિદ્ધાંતો માટે લડનાર, સત્તા સામે ઊભા રહેનાર અને પોતાની વાત નિર્ભયતાથી કહેનાર નેતા. આજેના વિશેષ એપિસોડમાં આપણે જાણીશું શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર, તેમનો સંઘર્ષ, તેમના વિવાદો અને તેમનો રાજકીય વારસો. શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઈ 1940ના રોજ થયો હતો. સામાન્ય પરિવારથી રાજકારણની ઊંચાઈ સુધી પહોંચવાનો તેમનો સફર સરળ ન હતો. શરૂઆતમાં તેઓ જનસંઘ સાથે જોડાયા. પછી ભારતીય જનતા પાર્ટીના સ્થાપક નેતાઓમાં તેમનો સમાવેશ થયો. ગ્રાઉન્ડ લેવલ પર સંગઠન મજબૂત કરવું, કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક રાખવો અને વિચારધારાની રાજનીતિ, આ બધું વાઘેલાની ઓળખ બની. 1996 ગુજરાતના રાજકારણમાં એક મહત્વપૂર્ણ વર્ષ. આ વર્ષે શંકરસિંહ વાઘેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ભલે તેમનો કાર્યકાળ ટૂંકો રહ્યો, પરંતુ એ સમયગાળો સતત ચર્ચામાં રહ્યો. રાજકીય અસ્થિરતા, વિરોધ પક્ષનો દબાણ અને વહીવટ ચલાવવાની જવાબદારી, આ બધાની વચ્ચે વાઘેલાએ રાજ્ય સંભાળ્યું. વિચારધારાના મતભેદો વધતા ગયા અને અંતે શંકરસિંહ વાઘેલા ભાજપથી અલગ થયા. આ નિર્ણય માત્ર પક્ષ બદલવાનો ન હતો, પરંતુ ગુજરાતના રાજકારણમાં મોટો વળાંક હતો. પછી વાઘેલા કોંગ્રેસ સાથે જોડાયા. કેન્દ્ર સરકારમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકાઓ બજાવી. વિદેશ મંત્રી તરીકે પણ તેમણે દેશનું પ્રતિનિધિત્વ કર્યું. શંકરસિંહ વાઘેલા હંમેશા પોતાના નિવેદનો માટે ચર્ચામાં રહ્યા. તેમની ભાષા સ્પષ્ટ હતી અને મુદ્દા પર સીધી વાત કરતી. કેટલાક નિવેદનો વિવાદમાં ફેરવાયા, તો કેટલાક નિવેદનોએ સમાજમાં ચર્ચાને નવી દિશા આપી. વાઘેલા માટે રાજકારણ માત્ર જીત-હાર ન હતું, પરંતુ પોતાની વાત ખુલ્લે આમ કહેવાનું માધ્યમ હતું. ખેડૂતો, પછાત વર્ગો અને સમાજના નબળા વર્ગો. વાઘેલાની રાજનીતિ હંમેશા આ વર્ગોની આસપાસ રહી. તેઓ પોતાને જનતાનો નેતા માનતા. ભાષા સરળ, અંદાજ સીધો અને સંદેશ સ્પષ્ટ. આ જ કારણ છે કે ગ્રામ્ય ગુજરાતમાં આજે પણ તેમનું નામ ઓળખાય છે. શંકરસિંહ વાઘેલા એક વ્યક્તિ નહીં, પરંતુ એક રાજકીય અધ્યાય. કોઈ તેમને વિવાદાસ્પદ કહે, કોઈ નિડર નેતા કહે, પરંતુ એક વાત નક્કી છે: ગુજરાતના રાજકારણમાં તેમનું યોગદાન અવગણવું અશક્ય છે. આ હતો શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર પર આધારિત વિશેષ એપિસોડ. તમને શું લાગે છે? વાઘેલાની સૌથી મોટી તાકાત શું હતી? શંકરસિંહ અને નરેન્દ્ર મોદી સંઘના સમયથી ખાસ મિત્ર હતા. બંને જણ માટે એક આગવી ઓળખ હતી. પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે દિલ્હીથી ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા, ત્યારે સૌથી વધારે નારાજગી શંકરસિંહ વાઘેલાની હતી. અને શંકરસિંહ ખજુરાહો માટે પણ જાણીતા નેતા હતા. નરેન્દ્ર મોદી જ્યારે 2014માં પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈને દિલ્હી જવાના હતા, ત્યારે વિધાનસભામાં નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા બંને ગળે મળ્યા હતા અને નરેન્દ્ર મોદીએ એમના કાનમાં કશું કીધું હતું. પત્રકારોના સવાલ પર એમણે કીધું કે કાનની વાત કાનમાં રહેવા દો. આ વાત ખૂબ ચર્ચિત રહી હતી. વિચાર શેર કરજો. જય હિન્દ. અને આવા જ બીજા એપિસોડ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો તમે અમારા આ અહેવાલને ફેસબુક પર જોઈ રહ્યા છો, તો પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, તો પેજને ફોલો કરો.